આજે શબ્દો સાહેબનો જે છે એ શબ્દને લઈને બોલીશું. રાજનીતિ કરવી હોય ને સાહેબ, રાજનીતિ કરવી હોય ને સાહેબ તો 4 કરોડ 80 લાખના 4 કરોડ 60 લાખના ખર્ચે ભાજપવાળા કેવી રીતે બ્રિજ બનાવતા છે તેના પર બોલો ને તમે. તેના પર કેમ નહીં બોલે સાહેબ? પ્રોટેક્શન હલકી રાજનીતિની વાત નહીં આવે સાહેબ. તમે રાજનીતિ કોને કહેવાય? પબ્લિકની સેવા. તમારા મઠ વિસ્તારના છે, અમે તમારા દીકરા થાય, અમે ખાલી એટલું જ કહ્યું કે સર તમે આવ્યા સ્માઇલ થી આવ્યું, ખબર નથી સ્માઇલ તમે મને આમાં પાડ્યું ને તે તો દોસ્તી ચાલુ તમે મને એવું કીધું હોશિયારી તારી રહેવા દે, તો મેં એટલું જ પૂછ્યું કે સર આવું કેમ અરવિંદભાઈ સર આજે કેમ માર્યું, શું કામ માર્યું? ખાલી વાત છે આજે આજરોજ અમારા 178 ધરમપુર વિધાનસભા મત વિસ્તારમાં ઓવાડા ગામે નગરપાલિકા વલસાડનો ડમ્પિંગ સાઇટનો જે સાઇટ સિલેક્શન બાબતે જે સર્વે કરવામાં આવ્યું એ બાબતમાં ગામ લોકો આવેદનપત્ર મને પણ આપીને ગયા અને આજે ગામ લોકોના સરપંચ, તાલુકા પંચાયતના પ્રમુખ, આગેવાનો એ બધા જ ધવલભાઈની MP ઓફિસે એ લોકો મળવા માટે આવવાના હતા. એટલે એ લોકોએ મને કીધું કે તમે પણ આવજો. એટલે મેં પણ સ્પેશિયલ આ ઓવાડા ગામના આ ડમ્પિંગ સાઇટના પ્રશ્ન બાબતે જ હું આવ્યો. ધવલભાઈની ગેરહાજરી હતી એટલે તેની ગેરહાજરીમાં બધા સાથે ચર્ચા કરી, ધવલભાઈ સાથે ટેલિફોનિક વાતચીત કરી અને એમાં જે કંઈ હશે એ આપણા લેવલે આપણે એ કરીને એમને મદદરૂપ થવું પડશે એ રીતે વાત કરી. અને મને ત્યાંથી આ લોકોએ બધા જે આવેદનપત્રો આપેલા અને બીજા ગામમાં જે ખુલ્લી જમીન પડેલી છે નજીકના વિસ્તારમાં એ બધા કાગળિયા એ લોકોએ આપ્યા અને એ કાગળિયા લઈને હું કલેક્ટર ઓફિસમાં આવતો હતો. તેમાં જે આમ આદમી પાર્ટી સાથે જોડાઈને કે જે લોકોએ જે રાજકારણની નીચલી કક્ષા પર જઈને જે રીતે મારી સાથે વર્તન કર્યું એ દુઃખદ પણ હતું. તેમ છતાં બી મેં એમ કીધું કે આ પ્રશ્ન બાબતે જ હું જાઉં છું, એટલે તમે આ બાબતે ચિંતા નહીં કરો, અમે જવાબદાર વ્યક્તિ છે. તો એ લોકોએ લાગણીને ઠેસ તેની પહોંચી એમ કહે છે, પરંતુ આ લોકોને આ રીતે રાજકારણ કરવા માટે સિવાય બીજા કોઈ પ્રશ્ન નથી. ખરા અર્થમાં અમે પ્રજાની પડખે છે અને પ્રજાના પ્રશ્નો માટે અહીંયા સુધી આવેલા છે અને જવાબદાર વ્યક્તિ તરીકે આ જે રજૂઆતો છે એ રજૂઆત અમે માન્ય કલેક્ટરશ્રીને અને સરકારશ્રીને પણ ધ્યાને દોરીશું અને આવનારા દિવસમાં અમે ગામજનો સાથે રહીશું એટલી ખાતરી આપું છું.